જંગલેશ્વરમાં ફાઇનલી રાજકોટ શહેરનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન થઈ ગયું અને 30 થી 35 હજાર કે એનાથી પણ વધારે લોકો બેઘર થઈ ગયા. પણ આ સરકાર, આ નેતાઓને આ લોકોને બેઘર કર્યા પછી પણ સંતોષ નથી મળ્યો કે હજી હવે એમને આબરૂ વિહોણા કરવામાં લાગી પડ્યા છે. આમ તો છેલ્લા કેટલાય દિવસથી સત્તા પક્ષના આઈટી સેલ દ્વારા જંગલેશ્વર અને એ વિસ્તારમાં રહેતા લોકોને બદનામ કરવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો છે, ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, આ પ્રકારના મેસેજ વાયરલ હતા. પણ હવે તો આપણા નાયબ મુખ્યમંત્રી પ્લસ ગૃહમંત્રી સાહેબે જાહેરમાં નિવેદન આપી દીધું કે જંગલેશ્વર અસામાજિક તત્વોનો અડ્ડો હતો અને એનો સફાયો શરૂ થઈ ગયો છે. ભાઈ, તમને અત્યારે આંખ ઉઘડી? જો ખરેખર અસામાજિક તત્વોનો અડ્ડો હતો, ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી, તો તમારી પાસે માહિતી તો હતી ને? ગુના દાખલ કરીને જેલમાં કેમ ના નાખ્યા એ લોકોને? આ તો ઉલટા તમે એમને રાજકોટના ખૂણે ખૂણે ફેલાવી દીધા. ત્યાંથી જે લોકો ગયા છે એ બધા હવે રાજકોટમાં ક્યાંક તો રહેવા જશે ને. એ પોતાની ગુનાહિત માનસિકતા, પ્રકૃતિ સાથે લઈને જશે. મતલબ હવે આખા રાજકોટમાં એ તમામ અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થશે જે જંગલેશ્વરમાં થતી હતી, તમારા હિસાબથી. જો તમે કહો છો એ સાચું હોય તો, અને જો ખરેખર આ લોકો નિર્દોષ હોય, ત્યાં કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના થતી હોય, તો જંગલેશ્વરના લોકોએ મળીને હર્ષ સંઘવી પાસે માફીની ડિમાન્ડ કરવી જોઈએ. કારણ કે આ નિવેદનથી આ લોકોના ભવિષ્યને ખૂબ નુકસાન પહોંચી શકે છે. આ જંગલેશ્વરના લોકો જો બીજે મકાન લેવા જશે, ભાડે રહેવા જશે, તો શું એમને આ નિવેદન નડશે નહીં? બીજા લોકો શું કહે છે કે તમે તો એ એરિયામાંથી આવો છો ને જ્યાં અસામાજિક તત્વો રહેતા હતા, જ્યાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હતા, તમને ભાડે ના અપાય? શું આવું નિવેદન, આ પ્રકારના મેસેજ અહીંયા રહેતા લોકોને, એમના ભવિષ્યને નડતરરૂપ નહીં થાય? આ તો તમે ત્યાં રહેતા દરેક લોકોના માથે થપ્પો મારી દીધો કે બધા જ અસામાજિક તત્વો હતા. આ એક ગૃહમંત્રીને, એક નાયબ મુખ્યમંત્રીને શોભે છે ખરું? જંગલેશ્વરના લોકોએ હર્ષ સંઘવી પાસે માફીની ડિમાન્ડ કરવી જોઈએ આખા એરિયાના હજારો લોકો ઉપર અસામાજિક તત્વોના નામનો થપ્પો મારવા બદલ. અને રહી વાત ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અને અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની, તો ભાઈ ગલી અને નાકે દારૂ વેચાય છે, દારૂ વેચવા વાળાના ઘર ઉપર બુલડોઝર ચલાવો. અને રહી વાત સરકારી જમીન ખાલી કરાવવાની, તો કેટલી ખરાબાની જમીન, ગૌચરની જમીન કંપનીઓ વાળા, ઉદ્યોગપતિઓ દબાવીને બેઠા છે, એને ખાલી કરાવો. અને ગુનેગારને તમારે સજા આપવાનો એટલો જ શોખ હોય તો તક્ષશિલા, હરણી બોટકાંડ, મોરબીનો બ્રિજ, કે પછી રાજકોટનું ગેમ ઝોન કાંડ, શ્રેયસ હોસ્પિટલ કે ડીસાની હોસ્પિટલ, આ દરેક ઘટનામાં ભોગ બનેલા પરિવારો રાહ જોઈ રહ્યા છે કે એમને ન્યાય મળે, એમના ગુનેગારને સજા મળે, જે હજી સુધી નથી મળી. તમને એટલો જ શોખ હોય ગુનેગારોને સજા આપવાનો, તો એ ગુનેગારોના ઘર ઉપર, એમના બંગલા ઉપર બુલડોઝર મોકલી દો. ઉદ્યોગપતિઓ પાસે, મૂડીપતિઓ પાસે જે તમને ચૂંટણી ફંડ આપે છે, એમની સામે તો તમારું બુલડોઝર લકવો મારી જાય છે. ગરીબ લોકો માટે એમના ઘર ઉપર તમારું બધું જ જોમ ચાલે છે. બાકી બધે તમે પણ મિયાજીની મીંદડી થઈ જાવ છો. અને આ તો હદ થઈ ગઈ ભાઈ. ગૃહમંત્રી પદ ઉપર બેઠેલો વ્યક્તિ આ રીતે કોઈ આખા વિસ્તારને બદનામ કરે, આ તો હદ કહેવાય ભાઈ. શરમ આવવી જોઈએ સાહેબ તમને.